આજે આપણે બનાવીશું ઢોસા, એ પણ ઝટપટ અને ઇન્સ્ટન્ટ ઢોસા બનાવીશું અને ટેસ્ટમાં તો એટલા બેસ્ટ લાગે છે ને કે એકવાર બનાવશો ને તો વારંવાર બનાવવાનું મન થશે એવા ઢોસા બનીને તૈયાર થાય છે। તો મસ્ત મજાની રેસીપી છે, તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ। તો એના માટે મેં અહીંયા મિક્સર જાર લીધો છે અને અહીંયા આપણે સોજી લેવાની છે। તો હું અહીંયા 2 કપના માધ્યમથી ઢોસા બનાવવાની છું। તમારે વધારે ઓછા કરવા હોય તો 1 કપના માધ્યમથી પણ તમે બનાવી શકો છો। 2 કપ સોજી લેવાની છે, 1 કપ આપણે ચોખાનો લોટ લેવાનો છે અને અડધો કપ આપણે મેંદો લેવાનો છે। તો અહીંયા 1/4 કપ 1/4 કપ 2 વાર મેં અહીંયા મેંદો લીધો છે, એટલે કે અડધો કપ આપણે મેંદો લેવાનો છે। ટેસ્ટ પ્રમાણે આપણે અહીંયા એને મીઠું એડ કરવાનું છે અને સરસ આપણે એને પહેલા પીસી લેવાનું છે, જેથી કરીને બધી જ વસ્તુ મિક્સ થઈ જાય અને સોજી પણ થોડીક પીસાઈને રેડી થઈ જાય। તો અહીંયા આપણે પીસીને સરસ રેડી કરી લેવાનું છે। તો તમે જોઈ શકો છો અહીંયા આપણે સરસ પીસીને રેડી કરી લીધું છે એકદમ પાવડર ફોર્મમાં। તો તમે જો આ ટાઈપનું આપણે રેડી થવું જોઈએ। તો હવે એક મિક્સિંગ બાઉલ લઈશું આપણે। મિક્સિંગ બાઉલમાં આપણે બધી વસ્તુને નીકાળી લઈશું। અહીંયા આપણે બાકીના મસાલા એડ કરી લઈશું। મસાલામાં આપણે 1 મોટી ચમચી જીરું એડ કરવાનું છે। મીઠું આપણે પહેલા પણ એડ કર્યું છે, જો તમને ઓછું લાગતું હોય તો તમે પછી પણ એડ કરી શકો છો। અહીંયા આપણે થોડોક કાળા મરીનો પાવડર એડ કરવાનો છે અને જે જારમાં આપણે પીસીને રેડી કર્યો હતો આપણું સોજી, એમાં થોડુંક પાણી એડ કરીને આપણે આનું પતલો ગોલ બનાવવાનો, એકદમ પાણી જેવો બનાવવાનો છે, તો જ એકદમ ક્રિસ્પી ઢોસા આપણા બનશે। તો થોડું થોડું પાણી એડ કરીને એકદમ પાણી હોય ને એવું પતલું બનાવવાનું છે। હું તમને વિડીયોના એન્ડમાં બતાવીશ કે આપણે કેવું પતલું રાખવાનું છે બેટરને। તો ફ્રેન્ડ્સ, વિડીયો પસંદ આવે તો ચોક્કસથી વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર જો પહેલી જ વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરજો। બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી કરીને નવા નવા વિડીયોની અપડેટ તમને ઝડપથી મળી શકે। હું રોજ એક નવી રેસીપી શેર કરું છું તમારી સાથે। આપણે મસ્ત મજાના મકાઈના ભજીયાની પણ રેસીપી શેર કરી છે, તમે ચેનલ ઉપર જઈને જોઈ શકો છો। તો જુઓ, સરસ મજાનું પતલું બેટર બનાવવાનું છે। હજી પણ આપણે પાણીની જરૂર પડશે તો આપણે એડ કરીશું। તો અહીંયા 10 મિનિટ આપણે રેસ્ટ આપીશું બેટરને। તો ત્યાં સુધી આપણે ચટણી બનાવીને રેડી કરી લઈશું। અડધો કપ સિંગદાણા લીધા છે, 2 લાલ સૂકા મરચાં લીધા છે અને કટકો આંબલી લીધી છે। ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું પણ અહીંયા એડ કરી લેવાનું છે। અહીંયા તમારે જો લીલું ટોપરું હોય, સૂકું ટોપરું, એ પણ તમે એડ કરી શકો છો, પણ મેં ખાલી સિંગદાણાની ચટણી બનાવી છે। અહીંયા ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે અને ફટાફટ બનીને તૈયાર થઈ જાય ને હેલ્ધી તો છે જ, તમને ખબર જ છે। તો જુઓ, મસ્ત મજાની ચટણી પીસીને રેડી કરી લીધી છે। તો તમારે આને તડકો લગાવવો હોય, વઘારવી હોય તો તમે વઘારી પણ શકો છો, પણ હું અહીંયા ફ્રાય નથી કરવાની, બસ પ્લેન જ રાખવાની છે। ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે। તો 10 મિનિટ થઈ ગઈ છે આપણા બેટરને। ચટણીને આપણે સાઈડમાં મૂકી દઈશું અને બેટરને ચેક કરીશું। તો અહીંયા આપણે થોડુંક એવું પાણી એડ કરવાનું છે, કેમ કે બેટર આપણું સોજી એડ કરી હતી, જેથી કરીને બેટર આપણું થોડુંક ઘાટું છે। તો થોડુંક આપણે અહીંયા પાણી એડ કરી લઈશું। તવો પહેલેથી જ ગેસ ઉપર મૂકી દીધો છે। તો જુઓ, મેં થોડુંક પાણી એડ કરી લીધું છે, આવું પતલું કરી લેવાનું। તવો ગરમ થાય એટલે થોડુંક આપણે ઓઇલ એડ કરીને આવી રીતે રેડવાનું છે। આનો કોઈ શેફ નથી હોતો કે ગોળ જ બનાવવાના, આવી રીતે ફેલાવી લેવાનું તો પણ ખૂબ જ સરસ એવા ક્રિસ્પી બને છે। તો જુઓ, ઉપરથી એકદમ ડ્રાય થઈ ગયા છે, થોડુંક આપણે 2 થી 3 ટીપા જેવું ઓઇલ એડ કરવાનું। તો મસ્ત મજાના બનીને રેડી થઈ ગયા છે। જુઓ, તો બીજું પણ આપણે બનાવીને રેડી કરી લઈશું। અહીંયા તમારે લીલા ધાણા એડ કરવા હોય બેટરમાં તો પણ તમે કરી શકો છો। તો મસ્ત મજાનો ઢોસો બીજો પણ રેડી થઈ ગયો છે, એકદમ ક્રિસ્પી એવા બને છે ને ટેસ્ટમાં તો બેસ્ટ લાગે છે। એકવાર બનાવશો તો વારંવાર બનાવશો। તો મસ્ત મજાના આપણા ફટાફટ બની જાય ને ઇન્સ્ટન્ટ એવા મસ્ત મજાના સોજીના ઢોસા બનીને તૈયાર થઈ ગયા છે। સાથે આપણે ચટણી બનાવી છે પીનટની, સિંગદાણાની। તો બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો, તમે ડિનરમાં બનાવી શકો છો, મોર્નિંગમાં બનાવી શકો છો। તો મળીશું એક નવી રેસીપી નેક્સ્ટ વિડીયોમાં। જય શ્રી કૃષ્ણ બધાને, જય ચેહર।